તો મિત્રો આપણે જે મરચીની અંદર સ્પ્રે કરવાનો છે એના માટે આપણે એગ્રો આવી ગયા છે અને તમને બતાવું કે શું શું આપણે સ્પ્રેની અંદર આપીશું. તો પહેલા તો એક ક્રાંતિ છે. તો મિત્રો આપણે પંપ ભરીને રેડી થઈ ગયા છે અને વાતાવરણ બગડે પહેલાં ફટાફટ આપણે દવા છાંટી દઈએ. તો મિત્રો આપણે બીજો પંપ લઈ લીધો છે. એક પંપની અંદર આટલું પૂરું થયું છે. તો હેલો નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીથી ખેતરની મુલાકાતે આવ્યા છીએ અને 2 દિવસ વરસાદ પણ ઘણો પડ્યો. તો તમે જોઈ શકો છો કે પાણી હજુ પણ છે અમુક જગ્યાએ. અને આપણે રીંગણમાં તો કમ્પ્લીટ ચોંટી ગયું છે અને ફૂટ પણ નવી નીકળી છે, પણ જે મરચી છે એની અંદર પીળા પાન પડે છે અને વિકાસ થતો નથી. તો આજે આપણે સ્પ્રે આપીશું. તો તમને બતાવીએ મરચીનું પહેલાં, પછી આપણે આજે સ્પ્રે આપીએ. વાતાવરણ થોડું ખુલ્લું લાગે છે તો આજે એક સ્પ્રે કરી દઈએ તો મળીએ. તો મિત્રો આપણે જે મરચીની અંદર સ્પ્રે કરવાનો છે એના માટે આપણે એગ્રો આવી ગયા છે અને તમને બતાવું કે શું શું આપણે સ્પ્રેની અંદર આપીશું. તો પહેલાં તો એક ક્રાંતિ છે જે છોડને ખોરાક પૂરું પાડવામાં મદદરૂપ થશે, એ આપીશું. બીજા નંબરે આપણે આપીશું ઇમાબેક્ટિન બેન્ડોઇડ 1.5% અને ફિપ્રોનિલ, જે ચૂસ્યા જીવાત, થ્રિપ્સ અને ઈયળમાં કામ કરશે. પછી આપણે આપીશું થાયમિથોક્સામ 25%. તો આ એક સફેદ માખીની અંદર કામ કરશે. અને આપણે એક ફૂગનાશકમાં આપીશું કેપ્ટન પ્લસ એક્ઝા. તો આને પણ આપીશું આપણે, જેથી કરીને ફૂગજન્ય રોગો જે હોય એ દૂર થાય. સાથે સાથે આપણે આપીશું અત્યારે જે છોડ પીળો પડે છે, વિકાસ અટકી ગયો છે, એના માટે NPK 19-19-19. અને લાસ્ટમાં આપીશું, અત્યારે વરસાદનું વાતાવરણ છે તો આપણે સ્ટીકર એટલે કે સિલિકોન સ્ટીકર આપીશું. અને આ જે સિલિકોન સ્ટીકર છે આપણે 10 ml આપીશું, જેથી કરીને આ વરસાદના વાતાવરણની અંદર દવા ટકી રહે. તો મિત્રો આટલું કોમ્બિનેશન આપણે આપવાનું છે. તો આપણે અહીંથી જ આપણે પંપ ભરીને જઈશું, કારણ કે ત્યાં પાણીનું પ્રોબ્લેમ છે. તો અહીં પાણી આવે એટલે આપણે જઈએ ભરીને. તો બ્લોગની અંદર બનાવ્યા રહો, જેથી કરીને તમને પણ તમારી જો મરચી કરતા હોય તમને પણ આઈડિયા આવે. અને તમારે પણ જો મરચી માટે દવા જોઈતી હોય તો હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો આપણે પંપ ભરીને રેડી થઈ ગયા છે અને વાતાવરણ બગડે પહેલાં ફટાફટ આપણે દવા છાંટી દઈએ. તો દવા છાંટીને આપણે મળીએ. તો મિત્રો આપણે બીજો પંપ લઈ લીધો છે. એક પંપની અંદર આટલું પૂરું થયું છે. તો બીજો પંપ આપણે રેડી રાખીએ. તો હવે આટલું બાકી રહ્યું છે અને વાતાવરણ થોડુંક બગડેલું છે. તો 1-2 કલાક રહી જાય વરસાદ તો આનું કામ થઈ જશે. અને પછી એક પંપ આપણે રીંગણમાં કરી નાખીશું. તો મિત્રો ચલો ફટાફટ આપણે સ્પ્રે કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રીંગણ અને મરચીની અંદર દવા છાંટવાનું પૂરું થયું. અને હમણાં થોડુંક કામ વધારે છે એટલે વ્લોગ નાના આવે છે. તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતા બ્લોગની અંદર મળીએ. કયું કામ કરીએ છીએ એ બતાવીશું તમને. ત્યાં સુધી બ્લોગની અંદર બન્યા રહો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, બ્લોગને લાઇક કરી નાખો, શેર કરી નાખો, જેથી કરીને આવનારા બ્લોગ તમને મળતા રહે. ધન્યવાદ.